હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. બધા મજામાં છો? હું પણ મજામાં છું. અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે યુટ્યુબ ચેનલમાં. કેમ છો? બધા મજામાં છો? હું પણ મજામાં છું. તો આ સુરભીબેને સવારમાં કાંડ કરી નાખ્યો. શું કાંડ કર્યો તો સુરભી જ જાણે. શું કર્યું સુરભી સવારમાં તને? સાચું કહી દઉં ગાઈઝ હું તો સુરભી છે ને 22 દિવસમાં જાડી થઈ ગઈ છે. તો સવારમાં નહીં ધોઈને તૈયાર થઈ ગઈ. તો કપડાં પહેર્યા ને તો પેન્ટ નહોતું આવતું સુરભી. તો એટલી જાડી થઈ ગઈ છે. તો સુરભી છે ને હું તો ના જાઉં સ્કૂલે, ફીટ પડે છે. ના જાઉં તો એ સ્કૂલે ગઈ જ નહીં. તૈયાર થયેલી પછી ના ગઈ. મને તો ફીટ લાગે છે, આમ થાય ને ગભરામણ થાય કરીને પછી ગઈ જ નહીં. તો ગાય છે ને હવે ચા નાસ્તો થઈ ગયો છે, કચરા પોતું બાકી છે. તો હવે આવશે કામવાળા. તો હું શું ને જમવા બનાવું છે. જમવા બનાવીને તો જવું છે સ્કૂલનો ડ્રેસ લેવા. મેં ગાંધીનગર ને તો અમે જઈએ મેં ગાંધીનગર. એનો સ્કૂલનો ડ્રેસ ત્યાં મળે છે. બ્રાઇડ સ્કૂલનો છેક સિવિલે, અહીંથી છેક સિવિલે જવું પડે બપોરે, ત્યાં મળે છે. તો અમે જઈએ સુરભીન પપ્પાને ત્રણેય છે. તો ડામર સાહેબ આજે ઘરે છે. તો મારે તો નહીં ખાવી, મારે પકોડી ખાવી જ નહીં. એમ જ તું ખાઈને આવજે. તો તું ચાલ હેડ ગયા કઢી બનાવી દે. તો કઢી જ બનાવવાની છે, ફટાફટ બની જાય એવું. તો ગાઈ શાકભાજી કોણ અત્યારે છે? ત્યારે તો મોડું થાય. પછી બપોરે બહુ મોડું થઈ જાય. તો પછી સાંજે 4 વાગ્યાનું ટ્યુશન હોય એટલે પછી ના મેળ ખાય. એટલે અત્યારે જે કરવું એ કરી નાખીએ ફટાફટ સવારનું. તું છે ને કઢી બનાવી દે, હું છું ને રોટલો બનાવી દઉં ફટાફટ. શું બનાવીએ? રોટલો એવું? પણ આવીને ખાશું એવું કરશું. ફટાફટ જઈને આવી છું. તો ગાઈ બ્લોગમાં બની રહો. તો ગાય સુરભી કઢી બનાવે છે. તો મસાલો વઘારી દીધો છે. તો બહુ જ એટલી એક ડોયો નાખી દે બસ. તો મસાલો વઘારી દીધો છે સુરભી એમાં. તો બસ થઈ ગઈ. હવે આમાં નાખી ખાટું કરવું છે. બહુ ખાટી લાગશે ખબર તો ના. ઘરની શાક છે. હા તો ગાઈ સુરભી છે ને હવે છે ને ફરી ગઈ છે કે મારે હવે કપડાં નથી લેવા. કે 2 જ મહિના પહેરવાના. 10માની પરીક્ષા આવશે, 12મો મહિનો અને 1લો મહિનો. બસ હવે આ તો હવે અડધો કઈ રીતે પૂરો થઈ જાય બી ખબર નહીં. 1લા મહિનામાં કેટલું સ્કૂલે જવાનું એ બી ખબર નહીં. એટલે સુરભી ના પાડે છે કે નહીં લેવા, હું એ જ પહેરીને જઈશ. તો આવું થયું છે. હજી પાણી નાખવું પડશે, હળદર નાખવી પડે છે. તો ગાય હું મકાઈના રોટલા બનાવું છું. મકાઈના રોટલા બનાવતા લોટ ચોળતી હતી. તો રોટલા બનાવતી જતી. તો ડામોર સાહેબ આવ્યા ટિપ્પણી ક્યાંકથી લઈને. એટલે પછી એમના જોડે સાંભળવા ગઈ વાત. એમની ટિપ્પણી સાંભળવા ગઈ. થોડી ઓછી કરો. પહેલા બી નહીં નાખ્યો. તો ડામોર સાહેબ ત્યાં બેઠા છે. તો ગાઈ જો હું રોટલા બનાવી દઉં તો બ્લોકમાં બની રહો. ગાઈ જ અમારું જમવા બની ગયું છે. મકાઈના રોટલા. આ ખાવા હોય તો આવો જો, ગરમા ગરમ ફુલકા. તો આમાં ડામોર સાહેબને 2 જણ જમવાનું. સુરભી તો જમી લીધું જેમ બન્યું એમ ગરમ. તો અમારે છે ને રોટલો ચોળીને કઢી કાઢવાનું, પછી ઘી નાખવાનું. તો મજા આવે. તો હું તો અલગ જ ખાઉં છું, ચોળતી નહીં. અમુક ટાઈમે ચોળીને ખાઉં. અંદર ઘી નાખી દેવાનું. જેને ચોળીને ખાવું એ ખાય. તો ગાઈ અમે જમી લઈએ. થોડું કઢીમાં ઘી નાખીને તો ખાવાનું મજા આવે. થોડું ટેસ્ટી લાગે. લોડામાં સાહેબ રોટલો તમારે ચોળવો હોય તો ચોળો, જેમ ખાવું છે. તો ગાય સાંજનો ટાઈમ થઈ ગયો છે. તો નાસ્તો બનાવ્યો છે. તો એ પાપડ લાવી હતી બધા. એ પાપડ તળ્યા છે. બહુ મસ્ત પાપડ, ટેસ્ટી હો. મને ત્યાં ટેસ્ટ કર્યો તો ગમી ગયા હતા ને એટલે હું લાવી હતી. 3 વસ્તુ મસ્ત લાગે છે. પાપડ તળ્યા એટલું ચાપ મળી
એટલે ચા જોડે પીવું છું ગાઈસ. તો તમારે ટેસ્ટ કરવો હોય તો આવો. અમે આર્યનને 2 જણ નાસ્તો કરીએ છીએ. ડાકોર સાહેબ તો ચા પી લીધી. તમારે ખાવું છે તમારે? એક ઢગલો કપડા ઇસ્ત્રી થઈને આવી ગયા છે, તો એક ઢગલું પાછા બાંધ્યા છે. જો એ આર્યનના વધાર છે, એન પપ્પાના છે. આ જો એક ઢગલો થઈને અહીંયા ઇસ્ત્રી થઈને આવી ગયા છે. તો હવે આ મૂકી દેવાના છે તિજોરીમાં. કેટલા છે? 1 2 3 4 ને 5 ને 6 જોડી. 6 જોડી. પેલું 7 ડામર સાહેબને કાઢી દીધું કાલ સવાર માટે. ના એ ઢગલો હવે લઈને જઈશું. તો કેટલા બધા કપડાં થઈ જશે, બાપરે બાપ, ના પૂછે એટલા. ના કપડાં થઈ જશે. ઘરે ઇસ્ત્રી કરીને થાકી જવાય. કેટલા ઇસ્ત્રી કરીએ. તો ગાઈસ ડામર સાહેબ તો બધા કપડાં લઈને જતા ઇસ્ત્રીમાં મૂકવા માટે. તો મારે છે ને હવે આ સીવડાવવા મૂકવા જવા છે. સાડીના બ્લાઉઝ છે એ બી એમને એમ પડ્યા છે કેટલા દિવસથી. તો હું ફટાફટ તૈયાર થઈ જાઉં પછી મૂકવા જાઉં. તો ગાઈસ હું તૈયાર થઈ ગઈ છું. 2 ડ્રેસ છે, 4 સાડી છે. 1 2 3 પેલી સાડી છે. તો ડામર સાહેબ રોજે બોલે મૂકી નહીં આવતી, મૂકી નહીં. આજે તો ફિનિશ કરી દો, બધું મૂકીને આવું. એક સાડી હજી મળતી જ નથી કે મુકાઈ ગઈ છે. સાચું ના બોલવાનું, એ થોડા વિડીયો જોવે. આના એક સાડી હજુ નહીં મળતી, તો કેમ મૂકાઈ ગઈ છે ખબર નહીં. તો આટલો મૂકી આવું સીવડાવવા. આર્યન બી તૈયાર થઈ ગયો. મારે પકડવા વાળો રાખ્યો છે. જો બધું પકડી લઈને જાય છે ને, તો હું એના હંગાતે જાઉં. તો મારો બી વારો આવશે એમ કે છે. કઈ છે से लेते हैं थोड़ा सा. तो गाइस मन माफ करो. અમે 4 જણ અલગ અલગ જગ્યાએ જાય છે. હું મારે ડ્રેસ અને બ્લાઉઝ મૂકવા જઉં છું સાડી. તો આર્યન જાય છે જીમમાં. અને સાહેબ સ્કૂલનો ડ્રેસ લેવા એનો લેવો છે, ફિટ પડે છે. તો ગાઈસ બધા બહાર ગયા હતા, બધા જ આવી ગયા છે. તો હવે ખીચડી બનાવવાની છે. તો ફટાફટ ખીચડી બનાવી દો. તો ડુંગળી બટાકા તો સમારી દીધા છે. તો સુરભી બી આવી ગઈ ડ્રેસ લઈને સ્કૂલનો. સવારે ના પાડતી હતી, સવારે વહેલા જમવા બનાવી દીધું. પછી કે નથી લાવવું, ફરીથી કે ના કે લાવવું પડે, ફિટ પડે બેસાઈને. આવા માણસ છે. તો ગાય ખીચડી બનાવો છે, ફટાફટ બનાવી દે તારે. હવે રોજે શું બનાવું કંટાળો. ગાય જે મારી ખીચડી બનીને રેડી થઈ ગઈ છે. તો અમે બધા જમવા બેસી ગયા છે. શું છે? શું? કોથમીર? તો તે વાટી તે. તો બધા જ બેસી ગયા છે. તો જમી લઈએ. તમારે જમવું હોય તો આવો. ગરમા ગરમ ખીચડી, થોડું સેજ અથાણું. ખટ્ટું છે હો. ખાટું બહુ મસ્ત લાગે.